દાહોદના ફતેપુરા તાલુકામાં મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ન ફેલાય, મલેરિયા અને ડેન્ગ્યુ સામે નિયંત્રણ રાખી શકાય તે માટે એક ખાસ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ તૈયાર કરવામાં આવી છે અને આરોગ્ય અધિકારીઓ પહોંચી રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં લોકોના ઘરે ઘરે જઈ તેઓના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને અન્ય જે ચેકિંગ છે જરૂરી તે કરવામાં આવી રહ્યા છે. ચોમાસાની ઋતુ નજીક છે અને તેવામાં મલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો વધુ ફેલાઈ શકે તેવી પરિસ્થિતિ બનતી હોય છે. એટલે આવું ન બને, રોગો પર નિયંત્રણ રાખી શકાય તે માટે આ ખાસ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. તાલુકાના વિવિધ ગામોમાં તેમજ ફળિયામાં આરોગ્ય કર્મચારીઓ મુલાકાત લઈ રહ્યા છે. ઘરે ઘરે જઈ ત્યાં વરસાદી પાણીનો નિકાલ અને મચ્છરદાનીનો ઉપયોગ કરવા માટે બહાર ગામથી આવેલા કે બહાર ગામ જવાના હોય તે લોકોની તપાસ કરાવવી જરૂરી છે. ઘરે નકામા વાસણ, માટલા, ટાયર, ફૂલદાની, ફ્રીજ, કુલર તેમજ પાણીની ટાંકી, પીપ, પાણીના હોજ વગેરેમાં સાફ સફાઈ કરવી પણ જરૂરી છે. વરસાદી પાણીના નિકાલ કરવા વગેરે જરૂરી માર્ગદર્શન આરોગ્ય વિભાગ દ્વારા લોકોને આપવામાં આવ્યું છે. લોકોના ઘરે ઘરે જઈ લોકોમાં વાહકજન્ય રોગો જેવા કે મલેરિયા અને ડેન્ગ્યુથી જાગૃતિ આવે, લોકો સ્વચ્છતા રાખે અને સફાઈ રાખે તેવી લોકોને અપીલ કરવામાં આવી છે. સાથે પત્રિકા વિતરણ પણ કરવામાં આવ્યું.